ઇન્કમટેક્સ વિભાગે લાલુ પ્રસાદ યાદવના 22 જેટલા સ્થળો પર દરોડા પાડ્યા છે। આ દરોડા બેનામી સંપત્તિના મામલામાં પાડવામાં આવ્યા છે। લાલુ યાદવ ઉપરાંત સાંસદ પ્રેમચંદ ગુપ્તાના પુત્રોના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે। ઇન્કમટેક્સ વિભાગે દિલ્હી, ગુડગાંવ સહિત કુલ 22 સ્થળોએ દરોડા પાડ્યા છે। 3500 કરોડ રૂપિયાના એરસેલ મેક્સિસ ડીલ સંદર્ભે સીબીઆઈની સૌથી મોટી કાર્યવાહી। ચિદમ્બરમના પુત્ર કાર્તિના નિવાસે પણ દરોડા। ચેન્નઈ, દિલ્હી, નોઈડા સહિત 16 સ્થળે સીબીઆઈની કાર્યવાહી। દસ્તાવેજો અને કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક જપ્ત। સીબીઆઈ સાથે આઈટીની પણ ટીમ પણ મોજૂદ। મિડાસ 2017 વિશ્વવિખ્યાત મેગેઝિન ફોર્બ્સ દ્વારા પ્રસિદ્ધ કરાયેલી વિશ્વના 100 વેન્ચર કેપિટાલિસ્ટની યાદીમાં ભારતીય મૂળના 11 સાહસિકોએ સ્થાન મેળવ્યું છે। 5 વર્ષમાં આર્થિક ફંડ ઊભું કરવામાં આગળ રહેલા આ 11 ભારતીય મૂળના સાહસિકોમાં નીરજ અગ્રવાલે 100 પૈકી 17મું સ્થાન હાંસલ કર્યું છે। નોર્થ કોરિયાએ લાંબા અંતરનું બેલિસ્ટિક મિસાઇલ લોન્ચ કર્યું હતું। આ મિસાઇલ અમેરિકાની અંદર સુધી પ્રહાર કરી શકશે અને એ ભારે પરમાણુ હથિયાર લઈ જવાની ક્ષમતા ધરાવે છે। નોર્થ કોરિયાના સરમુખત્યાર નેતા કિમ જોંગ ઉને આ ટેસ્ટમાં જાતે હાજરી આપી હતી। નોર્થ કોરિયાના યુએસના મોડેસ્ટો કેલિફોર્નિયામાં સ્ટોર ક્લાર્ક તરીકે કામ કરતા ઇન્ડિયન અમેરિકન જગજીત સિંઘની 4 મેના રોજ હત્યાના આરોપી તરીકે 11 મેના રોજ મોડેસ્ટો પોલીસ ડિપાર્ટમેન્ટે 23 વર્ષીય લેસ્ટર પોર્ટિલોની ધરપકડ કરી છે। એનઆરઆઈની વધુ વસ્તી ધરાવતા દેશોમાં 40 જેટલી વધારે કોન્સ્યુલેટ સબ ઓફિસો ખોલાશે। રાજકીય આશ્રય મેળવી વિદેશોમાં સ્થાયી થયેલા પંજાબીઓને પણ વતનની મુલાકાત લેવાની મંજૂરી અપાશે। વિદેશ ખાતાએ લીધેલા નિર્ણય અંગે જાણ કરતા શિરોમણી અકાલી દળના પંજાબના પીએમ પ્રેમસિંહ ચાંદુમાજરા। અમેરિકામાં પ્રેમિકાના વિરહમાં ઝૂરતા એક 33 વર્ષના સંગીતકારે તેની જાતને સળગાવી દીધી હતી અને એ ઘટનાનો લાઈવ વિડીયો ફેસબુક પર અપલોડ કરી દીધો હતો। જારેડ મેક્લેમોડ નામની આ વ્યક્તિની પૂર્વ પ્રેમિકાએ તેની પાસે પાછી ફરવાની ઓફર નકારી દેતા આ પગલું ભર્યું હતું। યુએસના ઇન્ડિયાના સ્ટેટ પોલીસ ડિપાર્ટમેન્ટમાં સૌપ્રથમવાર શીખ નાગરિકોએ સ્થાન મેળવ્યું। શીખ અમેરિકન 26 વર્ષીય મિટન કટોચની પોલીસ ઓફિસર તરીકે પસંદગી થતા ખુશખુશાલ। નોટબંધી દરમિયાન જૂની નોટ બદલવા માટે ગેરકાનૂની રીતે મોટા પ્રમાણમાં સોનાની આયાત થઈ। હજી પણ 300 ટનનો ગેરકાનૂની સોનાનો સ્ટોક જ્વેલર્સ પાસે મોજૂદ, જે છુપાવવા બિલ વગર વેચવામાં આવે છે। જ્વેલર્સ પાસે જંગી સોનું આવ્યું કઈ રીતે, ઇન્કમટેક્સ પણ માથું ખંજવાળે છે। આવકવેરા વિભાગે નોટબંધીની તપાસનો બીજો રાઉન્ડ શરૂ કરી દીધો છે। જો કે કરદાતાએ કોઈ મોંઘી ખરીદી કરી હશે અથવા તાજેતરમાં બહુ મોટું રોકાણ કર્યું હશે પણ એ આંકડો જાહેર કરેલી આવક સાથે બંધબેસતી હશે તો આઈટી અધિકારીઓ તેની તપાસ નહીં કરે। નોટબંધી બાદ ગુજરાતમાં ખેડૂતોએ મોટા પાયે પોતાના ખાતામાં જંગી રકમો જમા કરી હોવાનું ઇન્કમટેક્સ વિભાગને જાણવા મળ્યું છે। આવકવેરા ખાતાને શંકા છે કે ટેક્સ ફ્રી કૃષિ આવક થકી ખેડૂતોએ મોટા પાયે કાળા નાણાંને સફેદ કર્યા હતા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મેફેડ્રીન ડ્રગ્સ સાથે 2ની વિશાલા સર્કલ પાસેથી ધરપકડ કરી। ડ્રગ્સ રેકેટની મુંબઈ સાથે સંડોવણી હોવાનું બહાર આવ્યું। આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું હતું અને કેરિયર કોણ છે તેની તપાસ ચાલુ છે। દુબઈના અલ હમરિયા બંદર ઉપર લાંગરેલી એક સ્ટીમરમાં અચાનક વિસ્ફોટ થવાથી ભારતીય મૂળના એક નાવિકનું મોત થયું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગત મુજબ આ વિસ્ફોટથી 3 નાવિકોને ઈજા પહોંચી છે, જેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા। કેન્દ્ર સરકાર કોમોડિટીના વિવિધ બોર્ડનું વિલીનીકરણ કરવા વિશે વિચારણા કરી રહ્યું છે। એક જ બોર્ડ થવાને પગલે દેશમાંથી બાગાયત, મસાલા, ચા, કોફીની નિકાસમાં વધારો થાય તેવી પણ સંભાવના છે। વાણિજ્ય મંત્રાલય ચા, કોફી, રબર, મસાલા અને તમાકુ બોર્ડનું વિલીનીકરણ કરશે। નવી મુંબઈના પનવેલ મહાપાલિકાની ચૂંટણીમાં 160 ઉમેદવાર કરોડપતિ હોવાનું નોંધણીપત્રમાં જાણવા મળ્યું છે। ભાજપના પરેશ રામસેઠ ઠાકુર પાસેથી સૌથી વધુ સંપત્તિ ₹95.47 કરોડની છે। ચૂંટણી લડનાર અંદાજે 99% ઉમેદવાર લાખોની સંપત્તિ ધરાવતા હોવાનું સ્પષ્ટ કર્યું છે। નોકિયાનો 3310 ફોન લોન્ચ થયો છે। મોબાઈલ ફોન 3310 ભારતમાં ફરીથી લોન્ચ થઈ ગયો છે। કેટલાક સમય પહેલા આ ફોન બંધ કરી દેવામાં આવ્યો હતો। આ ફોનનું વેચાણ 18 મેથી શરૂ થશે। ભરૂચના કોઠી અને દોરા ગામ વચ્ચે પૂરપાટ ઝડપે દોડતી ઇકો કારના ડ્રાઈવરથી સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ઝાડ સાથે ધડાકાભેર અથડાતા 3 વર્ષના બાળક સહિત 2ના મોત થયા છે। એક મહિલા ગંભીર। કેબલ બ્રિજમાં ગયેલ જમીનના માલિક, ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ। 21 ખેડૂતોના 26 કરોડના બાકી વળતર માટે યોજાઈ હતી બેઠક। અભિનેત્રી પરિણીતિ ચોપરા છેલ્લે 2014માં ફિલ્મ કિલ દિલમાં જોવા મળી હતી। તે કહે છે કે હું કદી ફિલ્મોથી દૂર થઈ નથી, પણ મેં જાણી જોઈને બ્રેક લીધો હતો। હું ક્યાંય જતી નહોતી રહી, પણ મારે મારું પોતાનું ઘર બનાવવાનું હતું અને મારી ફિટનેસનું કામ પણ કરવાનું હતું। મુન્દ્રાના અદાણી બંદરેથી દિલ્હી તરફ મરઘીનો સામાન ઈંડા રાખવાની પ્લેટ લઈ જતી ટ્રકની ડીઆરઆઈ દિલ્હી દ્વારા તપાસ કરાતા આ ટ્રકમાં 44 કિલો સોનું કિંમત ₹90 કરોડનું ઝડપાયું હતું। બાહુબલી 2 ફિલ્મે અનેક રેકોર્ડ તોડ્યા છે। આ ફિલ્મના રાઇટર વિજેન્દ્ર પ્રસાદ દ્વારા લખાયેલી અન્ય એક કહાની હવે ટીવી પરદે જોવા મળશે। સ્ટાર પ્લસ પર જૂન માસથી શરૂ થનારા એક શો આરંભમાં પણ બાહુબલીની જેમ દેવસેનાનું પાત્ર છે। આ રોલ તમિલ અભિનેત્રી કાર્તિકા નાયરે નિભાવ્યો છે, જે દ્રવિડની રાજકુમારીના રોલમાં છે।
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂથી અનેક લોકોના મોત થઈ ચૂક્યા છે, ત્યારે રાજકોટમાં મોટી પાનેલી ગામની મહિલાનું આજે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન સ્વાઇન ફ્લૂના કારણે મોત નીપજ્યું હતું. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના 18 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં સરકારી વીજ કંપનીઓના વીજ ઉત્પાદનમાં ઘટાડો થયો છે. સરકારે ખાનગી કંપનીઓ પાસેથી મોંઘા ભાવે વીજળી ખરીદી છે. વર્ષ 2011 થી 2016 સુધીના સમયગાળામાં વીજળી ખરીદી છે. 24,229 કરોડની વીજળી ખાનગી કંપનીઓ પાસેથી ખરીદી છે. ક્રિસ ગેલનું કહેવું છે કે મારી ઉંમર વધી છે, પરંતુ મારી સમજદારી પણ વધી છે. તમે જેટલા સમજદાર હશો તેટલો વધુ સમય મેદાન ઉપર ટકી રહેશો. ક્રિકેટ મારા માટે નેચરલ છે. હું મારી આંખ બંધ કરીને પણ સરળતાથી સદી બનાવી શકું છું. વિશ્વનો સૌથી અમીર બોક્સર રહી ચૂકેલ ફ્લોયડ મેવેધર કરોડો રૂપિયા લઈ લાસ વેગાસની એક ક્લબમાં પહોંચ્યો હતો. રૂપિયા ઉપાડવા માટે તેણે 2 માણસ રોક્યા હતા. એક કારની ડિક્કીમાં આ 35 કરોડ રૂપિયા ભરીને લઈ ગયો હતો. મહત્વપૂર્ણ છે કે મેવેધર એક સ્ટ્રીપ ક્લબ ખોલવા માંગે છે. આ ક્લબનું નામ ગર્લ કલેક્શન રાખવામાં આવ્યું છે.